જેના સ્વજનો માંદગીના ખાટલે હોય અને ગામ પરગામથી આવી સ્વજનોના ખાટલે ઉભા હોય તેવા લોકો માટે જમવાની વ્યવસ્થા કરીને સાચી અમૃત આપે. કરમ બાપાએ કહ્યું છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, અને ખરેખર આ યુક્તિને કઈ કેટલાય સેવાભાવી સંસ્થાઓ સાર્થક કરી રહ્યા છે. એમાં જ્યારે જેનું કોઈ ના હોય તેની સેવા એ જ સાચી પદ્ધતિ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે. તેમની મુખ્ય તકલીફ છે સાથે રહેનારની, તેમના સગાને જમવાની એ મોટી તકલીફ હોય. કારણ કે આ મોંઘવારીમાં જ્યારે ગુજરાતી ભોજનની થાળી 200 પહોંચી હોય ત્યારે પૂરી શાક પણ 50 થી 100 રૂપિયા મળે. અને સગાની બીમારી જો કેન્સર કે કિડની જેવી લાંબા ગાળાની સારવારની હોય તો તે દર્દીના સગા કેટલા દિવસ સસ્તું લારીનું ખાઈ શકે અને તેમની તબિયત પણ લથડે નહીં તેની શી ખાતરી? આવા સમયમાં આવી મફત ટિફિન સેવા પૂરી પાડતી સંસ્થાઓ મદદે આવે છે, જેના થકી દર્દીના સગાને શુદ્ધ સાત્વિક જમવાનું તો મળે જ છે, સાથે સાથે જમવાના બચેલા નાણાં દર્દીની સારવારમાં કામે લાગે. અને આવી જ સંસ્થા છે ગુજરાત દર્દીલોક કલ્યાણ ટ્રસ્ટ ટિફિન વિતરણ કેન્દ્ર. આ સંસ્થાની ખૂબી એ છે કે તે આ ટિફિન શહેરના જુદા જુદા વિસ્તારના સેવાભાવી નગરજન પરિવારને ત્યાંથી ઉઘરાવે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જઈ દર્દીના સગાને વિતરણ કરે છે. વિદેશમાં વસવાટને ત્યજીને અને આ પરિવાર સેવાનું ભેખ ધરી સિવિલ હોસ્પિટલમાં બીમારના સગાવાલાને ભોજન પૂરું પાડવાની સેવા પૂરી પાડે છે અને તે પણ જુદા જુદા દાતાઓના ઘરે જઈને ટિફિન ઉઘરાવીને તેમને સેવા પૂરી પાડે છે. તેને મિત્રો આ અદ્ભુત સેવા. તો મિત્રો આવો મળીએ આવા સેવાભાવી વ્યક્તિઓના પરિવારજનોને અને પરિવારની આવી સુંદર મજાની સુવાસ આપણા સુવાસ કાર્યક્રમમાં પ્રસરાવીએ. શરૂ કરી મેં અને મારી સાથે ઘનશ્યામભાઈ પટેલ હતા, તે અત્યારે નથી રહ્યા નથી. એમણે મને શરૂઆતમાં પૈસાની વ્યવસ્થાની બહુ તકલીફ હતી. શરૂઆતમાં મારા ફેમિલીએ સારા પૈસા આપ્યા, મિત્ર મંડળે સારા પૈસા આપ્યા, એ રીતે અમે શરૂ કર્યા. પડકારો તો બહુ આવ્યા. એવા પડકાર આવ્યા કે મારા મિસિસ અને અમે બંને, કારણ કે ટિફિન મોકલાવાથી અગત્ય અમે લોકોને ત્યાં જઈએ એટલે જાણે એ સોસાયટીના મેમ્બરને લઈને જઈએ. ટિફિન મહિનામાં એક વખત એક જ જણો ટિફિન મારવાની વ્યવસ્થા. જે બહેન હોત એક મારે પરિવાર પતિને પૂછવું, પતિને સવાલ કરીએ કે મારે રસોઈ અને એમ કરે સરવાળે એક પણ ટિફિન ના આવે. આવો મોટો પડકાર અમારે 150 શરૂઆતમાં 150 ટિફિન મોકલવાના હોય ત્યારે આ અમને મોટો પડકાર. બીજું જયારે અમે કેન્સરમાં શરૂ કર્યું ત્યારે પૈસાની તકલીફ આવી. આ બે પડકાર અમને મુખ્ય. અત્યારે તમે જે સિવિલ હોસ્પિટલનું કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ બધી જ હોસ્પિટલો પકડે છે. કિડની સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, એ જે બધી મોકલી છે. પછીથી મણિબેન આયુર્વેદિક છે પાછળ, ત્યાં પણ અને અહીંયા સોલા હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચાય. એ બધા છે લગભગ 550 રોજના 450 થી 550 એવરેજ. નમસ્કાર. અંદરથી લાગુ થાય છે આ કાર્ય કરવામાં. બધું કાર્યક્રમ અંદરથી પૂરા થાય એટલે આપણા કાર્ય આનંદ મળે. અને ખાસ ટિફિન બધા રાખીએ છીએ. પછી બાળકોની દવાઓ, બિસ્કીટ, ત્યાર ઉપરાંત અમે ગરમ ધાબળા વેચીએ છીએ અને બધી જ વ્યક્તિઓ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ જે પણ વસ્તુની જરૂર હોય. જ્યારે દાદા તમને આ પ્રસ્તાવ મૂક્યો કે આપણે આવી પ્રકારની સેવા શરૂ કરી છે ત્યારે તમને કેવું લાગ્યું? મને ખૂબ આનંદ થયો અને અમે બંને સાથે મળીને કરીએ તેનો વિશેષ આનંદ છે. તો અમે બંનેના વિચારો મળતા આવે એ આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. હું દરેક કાર્યમાં સહભાગી છું કે હમણાં વૈશાખ વિસ્તારમાં તદ ઉપરાંત કોઈ વસ્તુ આપતી નથી, લગભગ બધી જ મોટા ભાગની કામ કરું.
સેવા મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે. ગાયત્રી પરિવારમાં સક્રિય છું, પણ એ દરમિયાન એક જે રચનાત્મક કામ જોઈએ એ રચનાત્મક કાર્ય માટે મને આમાંથી પ્રેરણા મળી. અને જ્યારે ગાયત્રી પરિવારની અમારી જે સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ છે એમાં અમે આ પ્રવૃત્તિને જોડી દીધી. ગુજરાત નદી લોકકલ્યાણ ટ્રસ્ટના પ્રચારક પ્રસારક તરીકે ગાયત્રી પરિવારમાં અમારી અમદાવાદ જિલ્લામાં જેટલી સંસ્થાઓ જે કાર્યરત છે એની સાથે ગાયત્રી પરિવારમાં આ વાત મૂકી જે આવી એક સંસ્થા સરસ છે અને આ જે જરૂરી છે લોકોને મુશ્કેલી છે વિવિધ હોસ્પિટલમાં દર્દીની સાથે જે સેવા કરે છે એ પોતાનો સમય આપી પોતાનો રોજગાર છોડી 15 દિવસ મહિનોમાં દર્દીની સાથે રહે છે. શું નામ દાદા? અમરતલાલ સરૈયા. એટલે દાદા આપની કઈ વિશેષ કામગીરી આપો, કયા પ્રકારની સેવા આપો? અમે અમારું એક સિનિયર સિટીઝન ગ્રુપ છે. અમે 4 વર્ષથી ગુજરાત દર્દી રોગ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ. એ લોકો ઘર ઘર ટિફિન ઉઘરાવીને મૂકી આવે છે. એમાં અમે આર્થિક મદદ કરીએ છીએ. જે લોકો ટિફિન ના આપી શકે એના પાસેથી અમે પૈસા લઈએ છીએ અને એ પૈસામાંથી અમે બહારથી ટિફિન બનાવીને જે પૂરતા ટિફિન હોય એ મોકલાવીએ છીએ. તો દાદા આ ટ્રસ્ટમાં તમે કયા પ્રકારની કામગીરી આપો? હું છે તો ઘેર ઘેર જાઉં છું. અમારા ઓળખીતા પારખીતા જે હોય એમને ત્યાં જઈ અને પૈસા ઉઘરાવું છું અને આ પૈસા અમે ટ્રસ્ટમાં આપીએ છીએ. જે કોઈ બોલાવે એના ઘરે જઈએ જ છીએ. ઘણા પડકાર આવે છે, ઘણા લોકો મળે ના મળે તો બીજી વાર પણ જવું પડે અને એ રીતે અમે જઈએ પાછા અને પૈસા ઉઘરાવીએ. અને આજે કેવું લાગી રહ્યું? અમને આ કામ કરવામાં ખૂબ જ આનંદ થાય છે અને હું દિવસમાં આખો દિવસ આ જ કામ લગભગ કરું છું, આખા દિવસમાં 2-3 કલાક. અને બીજા તમને ક્યાં કે લાગે બીજા લક્ષ્યાંકો સિદ્ધ કરવા છે? આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા છે પણ ઉંમરના હિસાબે જે કામ થાય એટલું કરીએ છીએ. મને બધા રામખંડી તરીકે ઓળખે છે અને હું ધરતીવાળામાં ડેપ્યુટી સેક્રેટરી. અને આ સંસ્થામાં કેટલી જોડે? આ સંસ્થામાં લગભગ 3-4 વર્ષથી એ વાંચ્યું સંખ્યાના રેકોર્ડમાં ત્યારે પ્રભુએ મને પ્રેરણા કરી કે આમાં આપણે મદદ કરી દીધી એટલે લગભગ 4 વર્ષથી આ સંસ્થામાં તો ફાઇનાન્શિયલ હેલ્પ કરું છું થોડી ઘણી જે મારે કરતી થઈ જાય. સંસ્થાની સુવાસ ચારે બાજુ ફેલાય એ મારો મોટો છે કે સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અતિ દુર્લભ. આ જે દુર્લભ કામગીરી કરી છે એમાં જે કંઈ ખુલ્લી તો ખુલ્લી પાકડીમાં આપણે ભાગીદાર છે. સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જીવનનું લક્ષ્ય છે. નમસ્કાર, શું નામ આપનું? નમસ્તે, હું પુષ્પા રાઠોડ રિટાયર્ડ ગવર્મેન્ટ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયેલી છું અને આ સંસ્થા સાથે છેલ્લા 6-7 વર્ષથી જોડાયેલી છું. બા અને દાદા અમારા પ્રેરણામૂર્તિ છે કે આટલી ઉંમરે પણ આટલી સારી સેવા કરે છે તો બસ નિસ્વાર્થ સેવાને જોઈને અમે આ સંસ્થા તરફ પ્રેરાયા છીએ આવવા માટે. અને જે હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે કે જેમને અમારા આટલા 450 ટિફિન અને મારે તો કહેવું ઘટે કે માત્ર 450 ટિફિન જ જાય છે પણ એમાંથી 1500 વ્યક્તિઓ જમી શકે એટલા ભરપૂર ટિફિનો આવે છે અને એ મેં જાતે દર્દી પાસેથી સાંભળેલું છે કે અમને ઘરનું ખાધાનો સંતોષ આ ટિફિનમાંથી થાય છે. ત્યારે એવું થાય છે કે જરૂરિયાત જે બહારગામના પેશન્ટ આવે છે એમના સગાઓને તો ખરેખર બહુ જ મુશ્કેલી પડે છે. ગામડાના લોકો બિચારા બહાર જઈ શકતા નથી ટિફિન માટે. પેશન્ટને કોઈના ભરોસે મૂકીને એ સમયે બહાર ટિફિન શોધવા નીકળવું પડે ત્યારે સમયસર ટિફિન પહોંચાડવાની કામગીરી અમારી સંસ્થા ખૂબ સારી રીતે કરે છે અને નિસ્વાર્થ ભાવે આ કામ થઈ રહ્યું છે. નમસ્કાર દાદા, શું નામ? કનુભાઈ પરીખ. હું આ સંસ્થામાં 6-8 મહિનાથી જોડાયો છું. એક પ્રસંગ એવો બન્યો તો દાદાનું એક લેક્ચર મેં સાંભળ્યું વસ્ત્રાપુર સિનિયર સિટીઝનમાં અને એ દિવસે મને અંદરથી એકદમ પ્રેરણા થઈ ગઈ કે મારે કંઈક કરવું છે. તો બીજો દિવસ સવારે એ પગે લાગી ગયો દાદાને. હું દાદા મારે આ સંસ્થા માટે કશું કરવું છે તન મન ધનથી બધી રીતે. દાદા ગાડીને બહુ સરસ છે. નેક્સ્ટ યર મેં આમાં જોઈન કરી દીધું અને 6 મહિનાના ગાળામાં હું લગભગ 75,000 રૂપિયા સુધી ડોનેશન મેળવી શક્યો છું ફક્ત 6 મહિનાના ગાળામાં.
અને હજુ મને ખૂબ જ આશા છે કે ખૂબ લોકોનો સહકાર છે. અને સામાન્ય વાત તો કોઈ મારા પર ફોન આવી જાય છે અને પૈસા માટે મને અમેરિકાથી બી ફંડ આવે છે અને મને ટૂંક સમયમાં ખૂબ સારું ફંડ મળેલું છે લાગે છે. એટલે આમાં હું ખૂબ પ્રભુ થયું છું અને બને એટલું ટીચિંગ સેવા માટે વધારે પ્રયત્ન કરું છું. અહીંયા અમે ડેલી આમાં જે મેગા બનાવે છે ટીચરની એક્ટિવિટી, તો ત્યાંથી અમે સવારે આવી જઈએ અને અહીંયાથી અમે એ લોકોનું તૈયાર પણ કલેક્ટ કરી અમારે મોડામાં 1 વાગે પહેલાં સીવી. એ રીતે અમદાવાદના બધા પ્રકારની જગ્યાઓ ત્યાં જેવી રીતે ચાંદખેડા છે, ચાંદોડિયા, પાડળ, આસમા, પારડી સુધી સેટેલાઇટ બોપલ સુધી દરેક એરિયામાં અમારે આખા મહિનાના રૂટ નક્કી કરેલા હોય. વારાફરતી ડેલી અમારે જે પ્રમાણે દાદાએ નક્કી કર્યું હોય શેડ્યુલ ગોઠવ્યું હોય દર મહિનાની એ ફિક્સ તારીખે અમારે દરેક અલગ અલગ જગ્યાએ જઈને આગલા દિવસે ખાલી ટિકિટ મૂકીએ છીએ. બીજા દિવસે સવારે એ લોકોને કહ્યું હોય એ પ્રમાણે એ લોકો મોડામાં 11 વાગ્યા સુધી બધાના ટિકિટ તૈયાર રાખે છે. એ અમારે મોડા એ બધું કલેક્ટ કરી 1 વાગ્યા સુધી સિવિલમાં પહોંચાડવાનું હોય છે. મિત્રો, સુવાસની વાત તો ચાલુ રહેશે. અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામ લેવાનો, તો લઈએ એક વિરામ. आओ सब में આપની વ્યક્તિગત સંસ્થાકીય સેવા પ્રવૃત્તિ દર્શાવવા સંપર્ક કરો 99
79876107. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. સુવાસ કાર્યક્રમમાં આપણે વ્યક્તિઓની સુવાસને પ્રસ્તાવી રહ્યા છીએ. તો ચાલો. આ સંસ્થામાં છેલ્લા 2-3 વર્ષથી અમે લોકો ટિફિન સેવા આપીએ છીએ. પહેલા અમે રોજના 50 ટિફિન આપતા હતા અને હવે રોજના 75 ટિફિન રોજ મોકલાવીએ છીએ અમે લોકો. 50 થી 75 ટિફિનની સફર કેવી રીતે શક્ય બનાવી? શરૂઆત એવી રીતે થઈ કે અમે 4 મિત્રો બેઠેલા હતા. હું, શૈલેષભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન અને સુનિલભાઈ પંડિત. ખાલી જનરલ ચર્ચા કરતા હતા. એમાં ખબર પડી કે આ સંસ્થા આટલું સરસ કાર્ય કરે છે એટલે અમે બધાને એકદમ ઇન્સ્ટિંક્ટ થયું કે આ કામમાં આપણે ભાગીદારી કરવી જોઈએ. એ દિવસથી અમે લોકોએ નક્કી કર્યું કે આ ચાલુ કરીએ કામ. એમાં અમે નક્કી કર્યું કે રોજના 50 ટિફિન મોકલવાનું શરૂ કરીએ અને બધા મિત્રોનો સાથ સહકાર મળ્યો એટલે અમે એ કામ ચાલુ કર્યું અને અત્યાર સુધી અવિરતપણે કોઈની તકલીફ વગર ભગવાનની કૃપાથી ચાલે છે. એકચ્યુઅલી અભ્યાસ કરતા હતા એક વખત નિરંજનભાઈ કરીને હતા, નિરંજનભાઈ સાહેબ એમને મળવા અમને બોલાયા હતા. મેં સીવીયુમાં ગયા પછી એમણે રિક્વેસ્ટ કરી કે તમે એક ટિફિન આપો. તો પછી અમે વિચાર્યું કે ભાઈ આજે બધાને કેવું રિક્વેસ્ટ કરવી એના કરતાં પછી અમે બધા મિત્રો સાથે જ હતા. એ વખતે ડિસાઈડ કર્યું કે આપણે 50 ટિફિન આપીશું. તો પછી વ્યાસ સાથે અમને કીધું કે તમે એક સાથે આટલું બધું ના કરશો, પેલા 10 ચાલુ કરો, 15 કરો, પછી કરો. તો અમે લોકોએ દ્રઢ નિર્ણય કરી લીધેલો કે એક સાથે 50 ટિફિન આપણે આપીશું. અને પછી બધા ભેગા થયા અને 50 ટિફિન દિવસથી આજથી 1.5-2 વર્ષથી ચાલુ થશે, ચાલુ થઈ ગયું. ના, અમે શરૂઆત વ્યાસ સાથે એમને એમ કીધું કે તમે 10 ટિફિનથી શરૂઆત કરો, પણ અમે પહેલા દિવસથી 50 ટિફિનથી જ ચાલુ હતો અને 50 ટિફિનથી જ શરૂ કર્યું અમે લોકોએ. એક સેટિસ્ફેક્શન મળે છે ભાઈ ના આપણે એક સામાજિક કાર્યની અંદર કંઈક અંશે ડાયરેક્ટ તો કરી ના શકે પણ આપણે તે સુખની કંઈક સંસ્થા સાથે જોડાય. હા, એટલે એક આનંદ મળે. મેં 2 વખત 3 વખત વિઝિટ બી કરી, એકાદ વખત ટિફિન કેવું બનાવવા જાય અને સડનલી ચેક કરવા બી આવ્યા અને જમ્યા બી ખરા. 1-2 વખત શૈલેષભાઈ આવી ગયા, 1-2 વખત હું આવ્યો. એ લોકો ટિફિન કેવું ભરે છે શું જમાડે એ લોકોને પહેલેથી મેં કોઈ પ્રોગ્રામ ના આપ્યો, લોકો આવવાના છે. સડનલી આવીને 1-2 વખત જમી લીધેલું. એવી રીતે શૈલેષભાઈ બી 1-2 વખત આવ્યા, એને બી જમ્યા. પછી ત્યાં બી વિઝિટ લીધી. એ લોકો જે દર્દીઓના સગાવાલા જમતા હોય એમને જોઈને આપણને એક આનંદ, એક અનુભૂતિ થાય વિશેષ પ્રકારની. પ્રવીણભાઈ જૈન મારું નામ છે. બધા ધંધા સાથે શરૂઆતમાં અમે લોકો જયારે નિરંજનની દોસ્તી કરી, મારા ખાસ મિત્ર છે, એમને 1-2 વખત આવીને વાત કરી. મંદિરમાં અમે લોકો રોજ ભેગા થઈએ છીએ ત્યારે એમને એવું કીધું કે તમે ફ્રેન્ડજી આવો ને આવી સેવા ચાલી રહી છે અને વ્યાસ કાકાનું નામ આપ્યું. વ્યાસ કાકા સંસ્થા સાથે જોડાયેલા અને બહુ સારી સેવા આપી જાય છે. પછી અમે લોકો જયારે સિવિલ હોસ્પિટલમાં ગયા અને ત્યારે અમારી નજર સમક્ષ જે સેવા જોઈ એટલે અમને લાગ્યું કે ખરેખર આ જ એક સાચી સેવા છે. અને પછી અમે લોકોએ નક્કી કર્યું અને કાકાએ એવું કર્યું તમે અત્યારે જે પણ તમારે 1 ટિફિન દો કે 15 ટિફિન પર તમે કંઈક જોડાઓ. અને અમે લોકો શરૂઆતથી એવો નિર્ણય લીધો કે આપણે 50 ટિફિનથી લઈએ. કાકાએ પણ ત્યારે એવું કીધું કે થોડા વધારે લઈ જાય, તમે થોડું બજેટની પ્રમાણે એક નાના ટિફિનથી શરૂઆત કરો. પણ અમે અમારા સુનિલભાઈ પંડિત, શૈલેષભાઈ જૈન અમે લોકોએ બધા શૈલેષભાઈ પરેખ એવું નક્કી કર્યું કે આપણે 50 ટિફિનથી શરૂઆત તો કરી. સેવાથી શત્રુ પણ મિત્ર થઈ જાય. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા આ ટિફિન આવે તેની રાહ જોતા બેઠા હોય. સંસ્થાના સેવાભાવી કાર્યકરો પરિવારના સભ્ય જેવા જ હોય. અચાનક ટિફિન પહોંચે અને ટોળે વળી જતા સૌ લોકોને તેઓ પ્રેમથી સમજાવી લાઈન કરાવે અને એક પછી ટિફિન સાચા અર્થમાં ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ટિફિન સેવા દ્વારા સમાજને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. મારું નામ પ્રિયા છે. હું 1.5 મહિનાથી મારા હસબન્ડને કિડનીમાં પ્રોબ્લેમ છે અને 1.5 મહિનાથી હું ટિફિન લઈ જાઉં છું. પણ ખરેખર તમે બિલીવ નથી કરતી કે આટલું સરસ ઘરનું જમવાનું આજે એક પેશન્ટને મળે એના જેવું તો એક કંઈ નથી. આજે ઘરમાં બી તમે 1 વ્યક્તિ કે 2 વ્યક્તિનું તમે જમવાનું ફેંકી દેતા હશો, એના કરતાં બેટર છે કે તમે આવી ટિફિન વ્યવસ્થા આપો. એટલે ખરેખર બહુ જ સરસ છે. આ જે સેવા આપે છે એનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મેં 2 મહિના થયા. મારા બાબુ માંદો છે, મારા બાબાને કિડનીની બીમારી છે અને મેં ટિફિન લેવા આવ્યું છે. અમને આ સિસ્ટરે બતાવી છે. અમને ખબર નહોતી પણ અમને સિસ્ટરે કીધું કે તમારા માટે એમ કે 5 રૂપિયામાં ટિફિન મળે ને બહુ સરસ છે એમ કે તમે ત્યાં જાજો. પછી
આયા ભાવનગરથી આવી છે અમે ભાવનગરથી છે અને એ પહેલા તો બહુ હેરાન થયા કે ટિફિન ન મળે બહારથી જમવાનું લાવે સારું ન આવે 100 રૂપિયા દેતા ટિફિન નાખી દેવાનું થાય તો દર્દીને શું જમાડવું તો રોઈને દિવસો કાઢતા અને મારી બેન હતી ત્યાંથી લાવતા હતા અમે ટિફિન પછી અમને સિસ્ટરે કીધું તો અહીંથી ટિફિન લાવે બહુ સરસ આવે જમવાનું અઠવાડિયામાં એક વખત મિષ્ટાન આવે શાકભાજી અલગ અલગ આવે દાળ ભાત આવે સરસ જમવાનું આવે ખૂબ ખૂબ આભાર છે એમ 5 રૂપિયામાં हनीफ शेख मैं नावल से हो गया 6 दिन से मेरी माँ एडमिट है मेरी अम्मा एडमिट बहुत तकलीफ पड़ती थी यानी ये अमुक टाइम पर हम भूखे सो जाते थे हमारे को मालूम नहीं था यहाँ सर्विस है फ्री में टिफिन देते 5 रुपए लेते 5 रुपए में यानी ये कुछ नहीं होता है यानी ये ऊपर वाले का इतना शुक्र है इतना यानी करम है यानी कि ये संस्था ने इतना अच्छा यानी काम करा है कि 5 रुपए के अंदर आप कुछ भी नहीं मिलता है आज की तारीख में एक केला भी नहीं मिल सकता है 3 टाइम यानी कि 3 डब्बे वर्गे 4 डब्बे वर्गे खाने का देते हैं तो ये बहुत बेहतरीन है बहुत अच्छी है यानी स्वाद भी अच्छा है रसोई भी अच्छी है कार्यकर्ता भी अच्छे है एकदम शांति से बहुत प्यार से यानी कि हमारे को खाना यानी कि देते हैं प्रक्रिया बहुत इजी है क्या है प्रक्रिया में क्या करते हैं वोट का नाम देते हैं टोकन देते क्या वोट का नाम भी यानी हमको देना पड़ता है फिर टोकन देना पड़ता है लेते हम लोग पास देते हैं यानी पास जमा करके टोकन देते हैं हमारे को इतनी हार नहीं पड़ता यानी आसान है सुबह से वन टाइम समय क्या है सुबह 9 बजे से ये जैसे 11 बजे तक होता है टाइम दोपहर को 12:30 पौने 1 बजे तक आ जाए यानी वही सुबह में इन्फॉर्म होता है क्या करेंगे संस्था के बारे में बहुत अच्छी संस्था है हमारे लिए तो बहुत अच्छी है यानी कि ये संस्था इतनी यानी कि बहुत यानी कि मैं कुछ कह नहीं सकता इतनी अच्छी संस्था है ये 5 रुपए में आपको कुछ नहीं मिल सकता यहाँ चप्पल भी सिलाया जाओगे तो नहीं मिलेगी और आपको खाना मिल रहा है बहुत अच्छी बात है ભ્રાતૃભાવથી કરેલી સેવા કરતા આત્મભાવથી કરેલી સેવા ઉત્તમ છે मैं राजकोट थी माँ पप्पा बीमार છે ના મેં 14 દિવસથી અહીંયા આવેલો છે અને અહીંનું જમવાનું સારું છે અહીંયા 5 રૂપિયાનો ટોકન નહીં આપણે જવાનું એ લોકો ના પાડે અમારે 5 રૂપિયા નથી જોતા અમે લોકો રાજી થઈને જ અમે 5 રૂપિયા આપીએ છીએ બહારથી લાવી તો સોનું લાવી પણ અમને ભાવતું નથી તો અમારે કેટલો 5,000નો ખર્ચો ખાલી જમવામાં જ થાય છે દર્દીનું પ્રોબ્લેમ ખાલી બારગામથી આપતા હોય જે દર્દીના સગા છે દર્દીનું હા અમારે જે બારગામથી આપતા લોકોને સગાવાળાને કેવું આશીર્વાદ અમે તો એવા આશીર્વાદ આપી આવી સંસ્થા અમદાવાદમાં દેશમાં બની સારી સારી ખંભાત મેં 15 દિવસથી મારો છોકરો બીમાર છે हाँ सर बहुत दूर जવું પડતું 150-200 રૂપિયા કોઈ નક્કી નહીં આટલા દિવસ સુધી તો લગભગ 20-25 હજાર રૂપિયા બી જતા સંસ્થાએ અત્યાર લગી તો સાયકલ સ્ટેન્ડ વાળા બી પાર્કિંગ ના 10-15 રૂપિયા લે છે એના કરતા ટિફિન માં અમે ખુશી થઈ 5 રૂપિયા આપીએ છીએ તે કેળા या बिस्किट થી અમારું એ કરીને અમારા 5 રૂપિયા બી પાછા આપી દે એમની રસોઈ પાણી તો અમને બહુ સારી લાગી એના માટે અમે ખૂબ ખૂબ આભારી છું મિત્રો જ્યારે તમને ઈશ્વર મુશ્કેલીમાંથી ધક્કો મારે ત્યારે સમજજો કે ઈશ્વર તમને ઉલટા શક્તિ રહ્યું છે તો મિત્રો ફરી મળીશું સુવાસ કાર્યક્રમમાં આ સમય અને આ કાર્યક્રમમાં સુવાસમાં આપની વ્યક્તિગત કે સંસ્થાકીય સેવા પ્રવૃત્તિ દર્શાવવા સંપર્ક કરો 99798761 एक मेघना साथ की बनावीए साची सुमन समाज नु दर्पण बनीने बनावीए नर्तन समाज
आगो सो फैलाइए समाज का साची सुवास, एक मेघना साथ की फैलाइए साची सुवास।